ખરેખર બધા નેન ચકડી કોમેડીઓ બનાવે છે અને પછી નાના પાટેકરને છેલ્લે મેલ દીધી. એટલે મને તો મારું બધું એક જ વિચાર આવ્યો કે હું એકલો નાના પાટેકર મેલ દઉં કેવું થાય. એટલે ફોન કરતા શરમ નથી આવતી કે આઢું લઈ જાજો? શું કરે બોલ્યા તાણી? એટલે ડાબડી મુઢા મેં ખાલી 2 ટોકર કીધા તો અને તું તો ટ્રેક્ટર લઈને આવ્યો છે અને એમાં તારા પાડોશી ને લઈને આવ્યો છે. 2 ટોકરમાં એટલે ઓની તો કોઈ ઇજ્જત નહીં યાર. ભૂપતજી ના પાડી છે કે તારા પાડોશી ચો લઈને આપવા નતું ભરવા. ગળાની ચોગન 2 ટોકર માટે થઈને હું એટલેથી છે દાટલે આવું એમ. એટલે સકડો લઈને આવરાય. મજાક ના કરો, હજુ મજાક ના કરો. એ ટાણી ઓય ઓય કરે કોનો માલિક કોણ છે? ઓનો માલિક તો મને એવું ખબર હવે. એટલે માલિક કોણ છે એમ બોલને તું. એટલે ઓડિયા ઉપર સડીને પૂછ્યા આવતો બેઠો છે ઉપર. પહેલી વાત તો મર્યાદાથી વાત કરવાની. મારું નામ છે બંકો. મર્યાદાથી વાત કરવા વાળા કેટલાય આવે તમારા જેવા મેળામાં. અને કેટલાય જતા રહેતા છે. કેટલાય દાડેથી કહેવી છે કે આપણા ગામમાં એક જણો સ્કોર્પિયો લાવ્યો છે. બરાબર. અને કેટલાય દાડેથી વાયરે ભરેલો છે કે મૂદ કોક છું એમ. પણ ખરેખર હોમો આવે અને બીજું તો કોઈ કહેતો નહીં. પણ અલ્ટો લાઈન જો એને નાવ લાડું નહીં તો મારું નામ બંકો નહીં લે. હું યાર આબરૂ થાય એવું કરી તું એ. કેમ? તને તો કોઈ બોલતે જ આવડતું નહીં યાર. તાણી ડાબડી મુઢા એટલે સ્કોર્પિયો લઈને તો હવ પાવર કરે. અલ્ટો લઈને આવો ખબર પડે. હે? તારી પછી એક મિનિટ કને કહેવાય છે બધું? વળી લાગુ પડતું હોય તો વળથી ઓઢી લ્યો તો કહેવાના આવે છે નહીં કોઈ. એટલે હેડો ઓઢી લીધું કશો વાંધો નહીં. બરાબર તમે મને ઉડાડી મેલશો એમ ને? ઉડાડી મેલ્યો ની ઉલાડી મેલ્યો. આ સરપંચ ને પાછા ધમકી આલે છે અને એ પાછા કે ઘેર આવીને કાપી નાખું. બાબુજી પોલીસ સ્ટેશન ફોન કરજો, મને કાપી નાખવાની વાત કરે છે. અને ઘેર આવીને કાપી ઘેર નાખવાની આવીને કે કાપી નાખું કે એમ નહીં. ધમકીઓ મળે છે મને એવી ધમકીઓ તો શોથી મળે છે પણ બોર્ડમાંથી. બોર્ડમાંથી. હાલ એટલે- પોલીસ સ્ટેશન ફોન કરો. અરે એ સરપંચ બોર્ડમાંથી ધમકીઓ નહીં મળતી હોય કદાચ તમારો બિલ તો બાકી નહીં કે બિલ બાકી છે 2 મહિનાનું બાકી છે. તો પછી લાઇટ બિલ નહીં ભર્યું હોય તો એને કાપી નાખવાની વાતો કરતા છીએ. પેલા બિલ ભરો. લાઇટ બિલ ભરતા નહીં કે કાપી નાખવાની ધમકીઓ આપું છું. તમને કાપી નાખવાની ધમકી નહીં હાલતા. લાઇટ બિલ નહીં ભર્યું એટલે પેલા વાયર કાપી નાખવાની ધમકી આલે છે. અલ્યા હું વાત કરું, મને એટલી બધી રી આવે ને આ ભગો ટ્રેક્ટર લાવે ને એટલી બધી રી આવે ને એનું ટ્રેક્ટર તોડી નાખું. આ ભાઈબંધો બધા આગળ જાય છે ને મને બિલકુલ ગમતું નહીં. મને જબર રી આવે છે. અરે કાકા હું વાત કરો કયો. મારા ભાઈબંધો ગમે તેટલા આગળ જોય અને ગમે તે કર્યું પણ મને રીહ ના આવે કે કોઈ ઈર્ષ્યા ના આવે. મારા ભાઈબંધો ગમે તેટલી પ્રગતિ કર્યું પણ મને કોઈ રીહ ના આવે કયો. એ લાલ્યા તને કેમ રે નહીં આવતી? મારા ભાઈબંધો ખરા ને ગોમનો વલ્લો ને ગોમના બોકડા મેલીને આગળ જતા જ નહીં. કેસે લોગ રહેતે યાર યહાં પર. કાલ તો હું જોયો ને તે ગરબાનું ચાલતું ગમે ત્યાં કર. રાજુ 100 રૂપિયા મળ્યા. હારું બહુ રાજી ના થાય. તમને એની નોટ જરી ને તો મોટી આટલામાં જ હશે. મળે ને મોનસોની નોટની સુગંધ જબર આવતી ને. એટલે રાજુ મને હોની મળી ને તને 500 ની મળી યાર. અડધો ભાગ આપને યાર. અડધો ભાગ? એક નવો રૂપિયો ના આલુ લે તને. મારો મગજમાં તો ઓછો થયો છે. હારું હતા. વાહ क्या दोस्त है मेरे. ઓ લાલા શું થયું? એટલે યાર પૈસા ખોઈ ગયા મારા. 100 રૂપિયા મને મળ્યા અને 500 રૂપિયા પેલી પાર્ટી મળ્યા. લઈ લ્યો. પણ મિત્ર મારા તો હોની નોટ જ ખોવાની હતી. ભાઈ આરી ટીવી બનાવવાનું હો. કશો હતો નહીં હાલત બનાવી દઉં. હા બનાવી દે. જો પોણી લઈ આવો. ના ભાઈ હું હોય જ ઉભો રહ્યો. હું પોણી લેવા ગયો અને તમે ટીવી ચોરીને જતા રહ્યા તો. અલ્યા ભાઈ બધા તમારા જેવું આવું વિચારશી તો કોઈ કોઈના ઉપર વિશ્વાસ જ નહીં કરે. આ દુનિયા કઈ રીતે ચાલશે? પછી અમારા જેવા નાના માણસો મજૂરી કઈ રીતે કરશી? અમારું ઘર કઈ રીતે ચાલશે? હરેક વ્યક્તિ ચોર નહીં હોતો, એક ઈમાનદાર વ્યક્તિ હું. ના પોણી પાવું હોય તો કશો વાંધો નહીં, હું તમારું રિપેરિંગ કરી દઉં ટીવી.
ના ભાઈ ના, હું પાણી લેતો આવું, તમે ટીવી રિપેર કરો. લ્યો ભાઈ પાણી. જોયું કાકા, બેઠો હું ને, દરેક વ્યક્તિ ચોર ના હોય. ખરો ખરો. ચા મળશે? હા લેતો આવું ને ગોડા. કરી જો